પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને વચન 1માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાતે સૈનિકોના હાથમાં સોંપ્યો, જેથી તેની આજ્ઞા પ્રમાણે તેઓએ કોરડા માર્યા. પિલાતનો આ સૌથી મોટો અન્યાય હતો કે જેણે નિર્દોષ, નિષ્કલંક, નિષ્પાપને કોરડા મરાવ્યા. રોમન સામ્રાજ્યમાં કોરડાનો માર એક ભયાનક સજા હતી. પ્રભુ ઈસુના હાથોને બાંધીને એક થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા. ચામડાના પટ્ટા, ચાબુક જેવા, જેના છેવાડે ભાગે હાડકાને ધાતુના બનેલા ખીલા હતા, તેનાથી મારવામાં આવ્યા. હરેક કોરડામાં અને એના ફટકા પર તેના ખીલા માંસમાં ઘૂસી જતા હતા, અને જ્યારે ચાબુકને પાછું ખેંચવામાં આવતું ત્યારે તે ખીલા માંસને પોતાની સાથે ચીરીને ખેંચી નાખીને લોહીની ધારા ઉડતી. શું જરૂર હતી કે દેવનો પુત્ર મનુષ્યના હાથોમાં આવો અન્યાયને સહન કરે? વલાઓ, રોમી સામ્રાજ્ય જ્યાં પોતાની વૈભવની અતિરિક્ત સીમા ઉપર હતું, સાથે પોતાના પાપની અતિરિક્ત સીમા પર પણ હતું. જેવો વિનાશ રોમન સામ્રાજ્યનો થયો, તેવી રીતે મનુષ્યનો વિનાશ તેના પાપને કારણે અનંતકાલિક નર્કમાં થશે. અને આ દંડથી આપણને બચાવવાને નિર્દોષ, નિષ્કલંક અને નિષ્પાપ પ્રભુ ઈસુએ આપણા દંડને સહી લીધો, જેથી તેમના પર વિશ્વાસ કરી મનુષ્ય પાપ ક્ષમા અને ઉદ્ધાર પામી શકે. તમારા પાપનો પણ દંડ જે પ્રભુ ઈસુએ સ્વયં સહી લીધો, કે જેથી તેમના પર વિશ્વાસ દ્વારા તમે પણ પાપની ક્ષમા અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકો. ધન્યવાદ.